ક્યારેય વિચાર્યું છે કે બાળકો કેવી રીતે મોટા થાય છે અને નવી નવી વસ્તુઓ શીખે છે? એ ખરેખર અદ્ભુત છે, નહીં? એક નાનકડું બાળક જે પહેલાં તો બસ પડ્યું રહે છે, એ ધીમે ધીમે માથું ઊંચું કરે છે, પછી બેસતા શીખે છે અને પછી અચાનક એક દિવસ ચાલવા માંડે છે. આ આખી પ્રક્રિયા જાણે કોઈ જાદુ જેવી લાગે છે. પણ શું આ ખરેખર જાદુ છે કે પછી આની પાછળ કોઈ ઠોસ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? ચાલો આ વાતને સમજવા માટે એક સીધા સવાલથી શરૂઆત કરીએ. શું કોઈ બાળકને એના નક્કી સમય કરતાં વહેલું ચાલતા શીખવાડી શકાય ખરું? માની લો કે આપણે એને રોજ પ્રેક્ટિસ કરાવીએ, તો શું એ જલ્દી ચાલવા લાગશે? આ જ સવાલની આસપાસ આખી વાત ગૂંથાયેલી છે. તો આ સવાલનો જવાબ આપણને મનોવૈજ્ઞાનિક આર્નોલ્ડ ગેસેલના કામમાંથી મળે છે. એમનો વિચાર ખરેખર ક્રાંતિકારી હતો. એમણે કહ્યું કે બાળકનો વિકાસ કોઈ અકસ્માત નથી, એ તો એક પહેલેથી જ નક્કી થયેલી યોજના, જાણે કે એક બ્લૂપ્રિન્ટ પ્રમાણે જ થાય છે. ગેસેલનું માનવું હતું કે દરેક બાળકની અંદર એના જન્મની સાથે જ વિકાસની એક આખી યોજના હોય છે. જેમ કોઈ બિલ્ડિંગ એની બ્લૂપ્રિન્ટ પ્રમાણે જ બને છે, બરાબર એ જ રીતે બાળકનો વિકાસ પણ એની પોતાની બાયોલોજીકલ બ્લૂપ્રિન્ટ પ્રમાણે થાય છે. એટલે કે વિકાસનું મુખ્ય કારણ બહારનું વાતાવરણ નથી, પણ શરીરની અંદરની રચના છે. હવે આ આખી થિયરીનો એક જ હીરો છે, અને એ શબ્દ છે પરિપક્વતા, એટલે કે મેચ્યોરેશન. સીધી સાદી ભાષામાં કહીએ તો આનો મતલબ છે શરીરની અંદરથી તૈયાર થવાની પ્રક્રિયા. જ્યારે બાળકના સ્નાયુઓ, એનું નર્વસ સિસ્ટમ, એના અંગો બધું જ કોઈ કામ કરવા માટે તૈયાર થઈ જાય, ત્યારે જ એ નવું કૌશલ્ય શીખી શકે છે. આ જાણે એક ચાવી જેવું છે, જે યોગ્ય સમયે જ તાળું ખોલે છે. અને અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. આ જે પરિપક્વતા છે ને, એ હંમેશા એક નક્કી ક્રમમાં જ થાય છે. દુનિયાનું કોઈ પણ બાળક હોય, એ પહેલાં માથું ઊંચું કરતા શીખશે, પછી બેસશે અને એ પછી જ ચાલશે. હા, એવું બની શકે કે કોઈ બાળક 10 મહિને ચાલે અને કોઈ 14 મહિને. સમય આગળ પાછળ થઈ શકે, પણ ક્રમ એ ક્યારેય બદલાતો નથી. આ ગેસેલના સિદ્ધાંતનો સૌથી મોટો પાયો છે. પણ સવાલ એ છે કે આ વાત સાબિત કઈ રીતે કરવી? વેલ, ગેસેલે આના માટે એક જબરદસ્ત પ્રયોગ કર્યો, જે આજે પણ યાદ કરવામાં આવે છે. એમણે શું કર્યું? એમણે એક સરખા દેખાતા જોડિયા બાળકો લીધા. એમાંથી એક બાળકને, ચાલો એને જોડિયા એ કહીએ, એને રોજ સીડી ચડવાની ખાસ ટ્રેનિંગ આપી. અને બીજું બાળક, જોડિયા બી, એને કોઈ જ ટ્રેનિંગ નહીં, એને બસ એની રીતે જ રહેવા દીધું. આ પ્રયોગનો હેતુ એ જોવાનો હતો કે શું ટ્રેનિંગથી વિકાસ ઝડપી બને છે? તો શું લાગ્યું? કોણ પહેલાં સીડી ચડ્યો છે? પરિણામ તો બધાને ચોંકાવી દેવું હતું. જે બાળકને કોઈ ટ્રેનિંગ નહોતી મળી, એ પણ લગભગ એ જ સમયે સીડી ચડતા શીખી ગયું, જે સમયે ટ્રેનિંગવાળું બાળક શીખ્યું. આના પરથી એક જ વાત સાબિત થાય છે કે બહારની ટ્રેનિંગ કરતાં શરીરની અંદરની તૈયારી, એની બાયોલોજીકલ રેડીનેસ એ વધુ મહત્વની. આ પ્રયોગના પરિણામે જે સિદ્ધાંત સામે આવ્યો ને, એણે શિક્ષણ અને બાળ ઉછેરની દુનિયામાં ખરેખર એક મોટો બદલાવ લાવી દીધો. આ બધું થયું એક કોન્સેપ્ટને કારણે, તૈયારી એટલે કે રેડીનેસ. ચાલો સમજીએ કે આ શું છે. આનો સીધો મતલબ એ છે કે આપણે બાળકના વિકાસને ધક્કો મારીને આગળ વધારી શકતા નથી. શિક્ષણ આપનારાઓ અને માતાપિતાએ એ સમજવાની જરૂર છે કે જ્યારે બાળક કોઈ વસ્તુ શીખવા માટે અંદરથી તૈયાર હોય, ત્યારે જ એને શીખવવાનો ફાયદો છે. જો બાળક તૈયાર ન હોય અને આપણે એના પર દબાણ કરીએ, તો એનાથી કોઈ ફાયદો થતો નથી. ટૂંકમાં, બાળકના કુદરતી વિકાસનો આદર કરવો જ પડે. ઓકે, તો અત્યાર સુધી તો બધું બરાબર લાગે છે, પણ શું આખી વાત આટલી જ સરળ છે? શું વાતાવરણનો, એટલે કે પર્યાવરણનો કોઈ રોલ જ નથી? બસ અહીંયા જ આ વાર્તામાં એક નવો વળાંક આવે છે. જુઓ, ગેસેલનું આખું ધ્યાન નેચર એટલે કે કુદરતી વારસા પર હતું. એમનું કહેવું હતું કે વિકાસનું મૂળ તો જૈવિક જ છે, પણ આજના વૈજ્ઞાનિકો કહે છે કે ભાઈ, નર્ચર એટલે કે ઉછેર અને પર્યાવરણને પણ ભૂલી ન શકાય. આજે આપણે માનીએ છીએ કે વિકાસ ફક્ત વારસાથી નહીં, પણ વારસો અને પર્યાવરણ બંનેની જ જટિલ ભાગીદારીથી જ થાય છે. ગેસેલના સિદ્ધાંતની એક મર્યાદા એ હતી કે તેમાં પર્યાવરણની ભૂમિકા પર ઓછું ધ્યાન અપાયું હતું. તો શું આનો મતલબ એવો થયો કે ગેસેલ ખોટા હતા? ના, એવું બિલકુલ નથી. એમ કહી શકાય કે એમણે આપણને વાર્તાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ કહ્યો, પણ આખી વાર્તા નહીં. ભલે એમનો સિદ્ધાંત સંપૂર્ણ ન હોય, પણ એમણે બાળ વિકાસના મનોવિજ્ઞાનમાં એક મજબૂત પાયો નાખ્યો, જેના પર આજે પણ કામ થઈ રહ્યું છે. ચાલો, તો આ આખી વાતને ફટાફટ એક નજરમાં સમજી લઈએ. સિદ્ધાંત છે આર્નોલ્ડ ગેસેલનો જૈવિક પરિપક્વતાનો સિદ્ધાંત. મુખ્ય વિચાર એ છે કે વિકાસ અંદરની બાયોલોજીકલ તૈયારીથી થાય છે.
જેમ કે સ્નાયુઓ તૈયાર થાય ત્યારે જ બાળક ચાલે છે. આનો ઉપયોગ શું? તો કે બાળકની તૈયારી જોઈને જ એને શીખવવું. અને આની મર્યાદા એ કે એમાં પર્યાવરણની ભૂમિકા પર ઓછો ભાર મૂકવામાં આવ્યો છે. તો ગેસેલે આપણને પ્રકૃતિની બ્લૂપ્રિન્ટ તો બતાવી દીધી, પણ આ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જો વિકાસનો ક્રમ પહેલેથી જ નક્કી હોય, તો પછી સારા ઉછેર, સારા શિક્ષણ અને સારા વાતાવરણનું શું? એની શું અસર થાય છે? ખરેખર બાળકના વિકાસમાં પર્યાવરણનો સાચો રોલ શું છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું ને?